ભાજપ નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પર સૂચક પોસ્ટ। સોશિયલ મીડિયા પર લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા। દિલીપ સંઘાણીની પોસ્ટ બાદ ચર્ચાઓ તેજ થઈ। સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરી છે તે અત્યારે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। દિલીપ સંઘાણી કે જેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી છે અને લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા છે, પરંતુ આ પોસ્ટ કોના માટે લખી છે તે હજુ સુધી કોઈ સ્પષ્ટ થયું નથી। તેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે। સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયેલા છે। હિતલ, દિલીપ સંઘાણી કે જેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી છે કે દીકરીના નિહાપા લાગ્યા, કોના માટે આ પોસ્ટ છે, કઈ ઘટનાને લઈને આ પોસ્ટ કરી છે વિશેની કોઈ માહિતી છે? જી ચોક્કસ એવું કહી શકાય કે આ સંદર્ભમાં રાજકીય આગેવાન અને ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી જોવા જઈએ તો પીઢ અને સિનિયર નેતા છે ભાજપના। તેમને આ પ્રકારે ટ્વીટ કરીને ક્યાંક ને ક્યાંક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે। ચોક્કસ તેઓએ કોઈ જાતની સ્પષ્ટતા કરી નથી, પણ ક્યાંક ને ક્યાંક નજીકના ભૂતકાળની જો વાત કરીએ તો અમરેલીમાં દીકરીની એક ઘટના હતી અને એ ઘટનાના પરિપ્રેક્ષમાં હોઈ શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે। ચોક્કસ જે પ્રકારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે અને જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, એટલે એના સંદર્ભમાં કીધું હોય કે દીકરીના જે દીકરીના નિશાસા લાગ્યા છે એ પ્રકારની વાત હોઈ શકે, પણ આ માત્ર એક અનુમાન છે ને રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે। દિલીપભાઈ પણ અત્યારે આ સંદર્ભે કશું પણ કહેવા તૈયાર નથી, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકીય વર્તુળોમાં આ એક દિલીપભાઈનું ટ્વીટ છે એ ચર્ચાનો વિષય ચોક્કસ બન્યો છે।